હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો હું આજે બુંદીના લાડવા બનાવી રહી છું. તો બાળકોને આ બુંદીના લાડવા બહુ ભાવે, મોટા લોકોને ભાવે, બધાને ભાવે. તો આ રેસીપી જોવા માટે તમે લાસ્ટ સુધી બનાવી લેજો. અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, તો આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ધન્યવાદ. તો સૌપ્રથમ મેં એક બાઉલ લઈ લીધું છે, ચણાનો લોટ લીધો છે, 1 કપ પાણી લીધું છે, 1 વાટકી ખાંડ લીધી છે અને ઇલાયચી લીધી છે. અને મેં થોડીક બદામ લીધી છે. તો હવે 1 કપ જેટલો ચણાનો લોટ આપણે લઈશું, એ બાઉલમાં આપણે એડ કરીશું અને 1 કપ જેટલું પાણી આપણે ધીમે ધીમે એડ કરીશું. એનું બેટર બનાવવાનું છે. તો જો આ રીતના બનાવવાનું છે. બહુ આપણે પતલું નથી રાખવાનું, થોડુંક થિકનેસવાળું રાખવાનું છે, જાડું રાખવાનું છે. જો આ રીતના. અને પાછળ ડોયા પર આવી રીતે એકદમ સીધો લીટો પડે એટલે સમજી લેવાનું આપણું બેટર રેડી. તો હવે મેં એક તવી પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને આવો ચમચો તો બધાના ઘરે હશે જ. તો એ ચમચાથી આપણે બુંદી પાડવાની છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ ડોયાથી મદદથી આપણે આ ચમચામાં બુંદી પાડશું. તો આ બહુ હાર્ડ રેસીપી છે, તો તમે ધ્યાનથી કરજો. અને થોડુંક આપણે એને કડક બુંદી થઈ જવા દેવાની છે, બ્રાઉન જેવી. હવે આપણે એક ચાયનામાં કાઢી દઈશું બુંદીને. હવે ફરીથી પ્રોસેસ કરશું આપણે. હવે ફરીથી આપણે કાઢી દેવાની છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના એકદમ મસ્ત તરાઈ જવી જોઈએ.
પછી આપણે ફરથી એને કાઢી દેવાની છે. થોડીક બ્રાઉન કલર થવા દેવાનો છે, જેથી આપણી બુંદી ક્રિસ્પી બની શકે. તો તમે આ પ્રોસેસ એકદમ સ્લોલી કરજો, કેમ કે આ પ્રોસેસ બહુ હાર્ડ છે. જો ફ્રેન્ડ્સ, આપણી બધી જ બુંદી થઈ ગઈ છે. હવે આને થોડીક વાર ઠંડી પાડી દઈશું, પછી આપણે મિક્સરમાં ક્રશ કરી દેવાની છે. મિક્સરમાં ક્રશ કરી દેવાની છે. અને બહુ જ એકદમ ફાઇન નથી પીસવાનું, એને થોડુંક કકરું રાખવાનું છે, એટલે બુંદીના લાડવા જેવો આકાર આવે એટલા માટે. હવે આપણે એક પેન મૂકશું, ગેસ ઓન કરશું. એક વાટકી જેટલી આપણે ખાંડ એડ કરવાની છે. અને અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું છે. આ બધું હલાવી દેવાનું છે, અને બહુ ચાસણી થવા દેવાની નથી, નહીં તો લાડવા આપણા કડક થઈ જશે. ઉકળે એટલે પછી આપણે બધી જ ખાંડ ઓગળી જાય પછી જ આપણે પેલું જે બુંદી ક્રશ કરી હતી એ અંદર એડ કરવાની છે. તો જુઓ ફ્રેન્ડ્સ, હવે આપણી બધી જ ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે બધી અંદર નાખી દઈશું. અને ધીમે ધીમે હલાવવાનું છે. ગેસનો ફ્લેમ ધીમો રાખવાનો છે. એમાં આપણે કલર નાખવાનો છે, ઓરેન્જ કલર. જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના થઈ ગયું. ગેસ ધીમો રાખીને જ આપણે આમ શીરાના જેમ થઈ જાય એ રીતના જ હલાવવાનું છે. પછી જ નીચે ઉતારવાનું છે એક બાઉલમાં. હવે એક આપણે બાઉલમાં લઈને એને નીચે ઉતારી દઈશું. અને થોડુંક સામાન્ય હલકું કરી દઈશું એટલે ઠંડુ પડી જાય. દસ મિનિટ સુધી ઠંડુ પડી જાય પછી આપણે એને અડવાનું છે.
પછી આપણે કાજુ બદામ એડ કરવાના છે, ઇલાયચી એડ કરવાની છે. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતના થવું જોઈએ. હવે આ થોડુંક નરમ થઈ ગયું છે, ઠંડુ થઈ ગયું છે, એટલે આપણે એના લાડવા બનાવી દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, કેવા સરસ બન્યા છે. જુઓ, મેં એવી રીતના બધા ધીરે ધીરે કરીને લાડવા બનાવી દીધા છે. તો તમે બી ઘરે આવું ટ્રાય કરી શકો છો. તો ઘરની મીઠાઈ હોય તો હેલ્ધી રહે, સરસ રહે અને બાળકોને બી ભાવે. તો મેં આ રીતના સરસ લાડવા બનાવી દીધા છે. તો જુઓ ફ્રેન્ડ્સ, કેવા છે સરસ, તો કોમેન્ટ કરજો. ઓકે બાય. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક और શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. બાય.